वेरी गुड मॉर्निंग सर, माय नेम इज़ राज। मेरा नाम राज मिश्रा है। वेलकम टू कलावती इंस्टीट्यूट। आज यहाँ कलावती इंस्टीट्यूट में एक फैशन फेस्टो रखा गया है, जहाँ पर हमारे स्टूडेंट ने अपनी कलाकृतियाँ यहाँ पर रखी हुई है, खुद से बनाई हुई, खुद से डिजाइन की हुई। और किस किस प्रकार की कलाकृति हैं? सर यहाँ पर नेशनल, इंटरनेशनल, लोकल सब कुछ जो अलग अलग राज्यों को रिप्रेजेंट करता है, यहाँ तक कि इंटरनेशनल लेवल पर भी जो रिप्रेजेंट करता है, वैसी कलाकृतियाँ यहाँ पर रखी हुई हैं जो हमारे स्टूडेंट ने खुद से बनाया हुआ है। कितने बच्चों पार्टिसिपेट? यहाँ पर काफ़ी स्टूडेंट पार्टिसिपेट करना चाहते थे, बट हमने लिमिटेड लोगों को चांस दिया है। अराउंड 15 to 20 स्टूडेंट ने पार्टिसिपेट किया है इस इवेंट में। सोर्स कहाँ से है? सर ये देख रहे थे हम प्रैक्टिकल, जहाँ पर अभी मार्केट में क्या चल रहा है कि हर जगह पर ये सिखाया जाता है कि आपको ऐसे करना है, ऐसे करना है, बट कोई ये रियल लाइफ एग्जांपल नहीं देता। तो हमने, हमारे जो पिलर्स हैं कलावती इंस्टीट्यूट के, त्रिफल सर और नीरव सर, उन्होंने ये आइडिया सोचा कि क्या हो अगर स्टूडेंट से हम प्रैक्टिकली दिखाएं, उनसे जितने भी मॉडल्स हैं वो प्रैक्टिकली बनवाएं और सबके सामने दिखाएं, जिससे उन्हें रियल लाइफ फीडबैक और एक्चुअल मार्केट का सिनेरियो, ग्राउंड रिपोर्ट उन्हें मिले। तो ये उनकी सोच है। क्या कहना चाहोगे? मैं तो कहना चाहूँगा कि ये काफ़ी न्यू कॉन्सेप्ट है मेरे लिए और काफ़ी अच्छा है। ये स्टूडेंट के लिए हर एक जगह पर होना चाहिए, क्योंकि हर एक जगह पर सब ट्रेनिंग करते रहते हैं, बट जब वो मार्केट में जॉब लेने के लिए जाते हैं तो उनको वापस से ट्रेनिंग करवाई जाती है, 3 मंथ 6 मंथ इतनी। लेकिन यहाँ पर क्या है कि उनको पहले से ही ट्रेनिंग दी जा रही है, जिससे उन्हें मार्केट के बारे में एक्चुअल नॉलेज पता चले। तो ये काफ़ी अच्छी सोच है, मुझे काफ़ी पसंद आया। હેલો, હાય, મારું નામ છે હેતવી દેસાઈ। આ કલાવતી ઇન્સ્ટિટ્યૂટ સાથે હું ઘણા સમયથી જોડાયેલી છું। તો જ્યારે હું એનઆઈડી અને નિફ્ટની એક્ઝામ તૈયારી કરતી હતી ત્યારે હું કલાવતી ઇન્સ્ટિટ્યૂટના જે સર છે, નીરવ સર અને ત્રિપલ સર, એ લોકોના સંપર્કમાં આવી અને એમના સપોર્ટથી મેં નિફ્ટની એક્ઝામ ક્લિયર કરી હતી અને મેં એનું દિલ્હીમાં ઇન્ટરવ્યૂ પણ આપેલું અને ઇન્ટરવ્યૂના સમયે મને પણ આ લોકોની ખૂબ જ એ લોકોનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો હતો કે હાઉ ટુ પ્રેઝન્ટ માય થિંગ્સ એન્ડ હાઉ ટુ સી ધેમ એન્ડ હાઉ ટુ એક્સપ્લોર ધ થિંગ્સ એન્ડ એવરીથિંગ। અત્યારે આપણે કલાવતી ઇન્સ્ટિટ્યૂટમાં જે એક એક્ઝિબિશન રાખેલું છે ફેશન ફેસ્ટો, તો એમાં એવું છે કે ઇન્ટરનેશનલ આર્ટ અને આપણા જે નેશનલ આર્ટ છે એ બધાનું જ અહીંયા પ્રદર્શન છે કે જેનાથી બધા લોકો આવે, જોએ, જાણે કે આ લોકો શું કરાવે છે એ સમજી શકે। મુખ્ય વાત અત્યારે આપણે કલાવતી ઇન્સ્ટિટ્યૂટની જોઈએ તો એ છે AI બેઝ ડિઝાઇનિંગ, જે સુરતમાં અને આપણે જોઈએ તો ગુજરાતમાં કોઈ જ હજી ચાલુ કર્યું નથી કે ફેશનની સાથે ડિજિટલાઇઝ કેવી રીતે કરવું। તો અહીંયા એઆઈની સાથે એક ક્લો સોફ્ટવેર છે કે જેનાથી તમે કેવી રીતે ડિઝાઇનિંગ કરશો અને કેવી રીતે તમે તમારો સમય અને પૈસા બચાવીને વધારે પ્રકારના ગાર્મેન્ટ્સ કલેક્શન કેવી રીતે મળી શકે છે એ તમને શીખવાડવામાં આવશે અહીંયા, જે બીજે કશે પણ કરાવતા નથી। અને બીજું આપણે એ જોવા જઈએ કે એઆઈ જે અત્યારે ChatGPT અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જે ખૂબ વધી રહ્યો છે કે જે માનવની બુદ્ધિ ક્ષમતાની સાથે જ ડિજિટલાઇઝ થઈ રહ્યું છે, તો એ બધું પણ ફેશનની અંદર કેવી રીતે આવવું અને ફેશનની અંદર આપણે જે માનવ નથી કરી શકતા પોતાની બુદ્ધિ ક્ષમતાનો સરખો ઉપયોગ, તો એ આપણને મશીનરી દ્વારા કેવી રીતે થશે એ બધું આપણને અહીંયા શીખવાડવામાં આવશે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેશનની સાથે જોડાણ કેવી રીતે છે। મુખ્ય મહેમાન કોણ ઉપસ્થિત? આજના મુખ્ય મહેમાન અહીંયા છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, જે આજના મુખ્ય મહેમાન છે। જેવી રીતે આપણે ડિજિટલાઇઝ કે વેબસાઇટ કે બધી વસ્તુમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધી રહી છે આગળ, સુરત હવે એક ટેક્સટાઇલ હબ તરીકે આગળ વધી રહ્યું છે, તો લોકો જેવી રીતે વધારે ડિઝાઇનિંગ સાથે સંકળાયેલા રહે, વધારે રીતે સુરતનું નામ આગળ જાય ટેક્સટાઇલની સાથે સાથે ફેશનમાં પણ અને ડિજિટલ યુગમાં પણ, એ મેસેજ અહીંયા લોકો આવે, જાણે ને સમજે।